સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તેઓ સવારે પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. પ્રવાસની શરૂઆતમાં રાજ્યપાલે બનાસ ડેરી કેમ્પસમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ડેરીના બોર્ડ રૂમમાં બનાસ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત તથા ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલે ચીઝ પ્લાન્ટ, UHT પ્લાન્ટ તથા વી પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયાની માહિતી મેળવી હતી. બપોર બાદ રાજ્યપાલે બાદરપુરા ફૂડ ઝોનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઓઇલ મિલ, લોટ, હની પ્લાન્ટ અને પોટેટો ટિશ્યુ કલ્ચર લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. પ્રવાસના આગળના તબક્કામાં તેઓ આગથળા ખાતેના બાયો CNG પ્લાન્ટની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે બાયો CNG અને જૈવિક ખાતરના ઉત્પાદનની પ્રક્રિયામાં રસ દાખવ્યો હતો.